હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આજે કોલેજ છે ને પ્લેસમેન્ટનું ઓરિએન્ટેશન છે એટલે અમારે બધાને બ્લેઝર પહેરીને આવવાનું છે. એટલે ઘરેથી જો બ્લેઝર પહેરીને આવ્યા છે અને આ સાઈડ અહીંયા જ રેડી થાય છે. આપણે ઉપર જવાનો 9:20નો ટાઈમ છે. ઇટ્સ ફાઇન યાર, આપણે કઈ જરૂર નથી. આપણે એટલી બધો ટાઈમે કોઈ દી જતા જ નથી નહીં. પણ જોજો કંપની વાળા ટાઈમે નહીં આવે. નો આવે તો નથી જરૂર રહી છે ત્યારે એ ટાઈમે નહીં આવે એટલે કહું છું. થઈ ગયું ને. જો ગાઈઝ અહીંયા પ્રિન્સેસ ટ્રીટમેન્ટ આપે છે. એ તો દેવી જ પડે ને ફ્રેન્ડને. કાલ મને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપશે જો ઘરેથી પરમિશન મળે ને તો પ્રિન્સેસ ટ્રીટમેન્ટ એક્સ્ટ્રા પ્રો. એમાં એવું છે હજી તો નડે છે તો થઈ ગયું આ સાઈડ. મારી હાઈટનો પ્રોબ્લેમ છે. હજી તમે હિલ્સ નથી પહેર્યા યાર. બધા હિલ્સ પહેરીને આવ્યા છે. હું હિલ્સ પહેરું ક્યાં પહોંચું. ફાઇનલી ગાઈઝ જો પ્લેસમેન્ટનું ઓરિએન્ટેશન પૂરું થયું ત્યાર પછી અમારા બધાના સિંગલ ફોટો લીધા અને અત્યારે વાગ્યા છે 1:30 અને અમે ફ્રી થઈ ગયા છીએ. એટલે હવે નાસ્તો કરશું અને ગરમી એટલી છે ને કે બ્લેઝરમાં બહુ જ ગરમી થાય છે. એટલે ક્લાસમાં એવા છીએ પંખા ચાલુ કરીને હવે થોડી વાર રિલેક્સ થશું પછી લેક્ચર્સ અટેન્ડ કરશું. અને આજે જવાનું છે મામાની ઘરે કારણ કે શનિ રવિ હવન છે. એટલે અહીંયાથી જ આપણે નીકળી જઈશું ડાયરેક્ટ. હવે જેતપુર જવું નથી એટલે આગળ બ્લોગ જોવાની મજા આવશે કારણ કે આજે મામાની ઘરે જવાનું છે તો એન્ડ લગી જવાનું ભૂલતા નહીં. મામાની ઘરે પહોંચી ગઈને નાના લઈ આવ્યા છે લાઈવ ઢોકળી એટલે નીચે જશે ને પ્લસ. અને જો પેકિંગ કેટલું મસ્ત છે. આખી થપ્પી કરીને દીધી છે. કેક જેવી વાઇબ આવે છે. નાના માટે રેડી કરીએ મામા મામી માટે. ચાલો નાની કરીએ રેડી. ચટણી નહીં બધું આપણે 2 ચટણી આવે મીઠી ને આ લસણવાળી. અને આ છે ને બેસ્ટ લાઈવ ઢોકળી છે. અમે દર વખતે આવીને એટલે ટ્રાય કરીએ. આપણા સાથે લેપટોપ ચાર્જિંગમાં મૂકી દીધું છે એટલે પછી છે ને પ્રોજેક્ટનું કામ કરવાનું છે. આપણે પહેલાં ઢોકળીનું કામ કરીએ છે ને. મારે એક રીલ શૂટ કરવાની હતી એટલે હું આવી હતી. અને આ શોપ છે ને રાજકોટમાં જ છે અને જોઈને બહુ જ મજા આવી ગઈ. બધી એસ્થેટિક વસ્તુ ને ટ્રેન્ડિંગ વસ્તુ જે મીશો પર આપણે ઓનલાઈન જોતા હોય ને બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે. તો મેં કીધું તમને પણ બધી વસ્તુ બતાવી દો. અને એટલી મસ્ત છે ને અને બધી વસ્તુ યુનિક છે. જે આપણે ઓનલાઈન લેતા હોય ને ત્યારે થોડુંક આપણે બીક લાગતી હોય કે આવશે તો કેવી આવશે પણ અહીંયા આપણે આમ લઈ શકીએ એવી છે. જો અહીંયા છે ને આ બધી વસ્તુ છે અને આ દીદી છે. આપણે અહીંયા રીલ શૂટ કરવા માટે આવ્યા હતા તો તમારી બધી પ્રોડક્ટનો થોડીક ઇન્ફોર્મેશન આપી દો તો રાજકોટવાળા હોય તો એ લઈ શકે. ઓનલાઈન આપણે કરો છો ડિલિવરી કે એવું કંઈ નથી? ઓનલાઈન ડિલિવરી થઈ જશે. સીઓડી નથી આપતા આપણે પણ ઓનલાઈન થઈ છે. હા, પાર્સલ તમારા ઘરે આવી જશે. અને જો બધી પ્રોડક્ટ બતાવું ને તો આ બધા કવર છે. સાડીના જે પેકિંગના કવર આવે એ છે. મ્યુઝિક સિસ્ટમવાળું છે. પછી આ મસાજવાળું છે. એવી રીતે બધી અલગ પ્રોડક્ટ છે. જો આ પેકિંગ માટેની મેં જોઈ છે એટલે આમ ઘણી વસ્તુ બાકી લટકણિયા છે. અને સિઝનલ બધી વસ્તુ રાખે છે નવરાત્રિની ને દિવાળીની ને બધી. બરાબર ને? બરાબર. જો બધા માટે તમારે બધી શોપિંગ એક જગ્યાએથી કરવી હોય ને તો મને એવું લાગ્યું કે આ બહુ બેસ્ટ છે કારણ કે જો બધી ટમ્લર ને એ બધું આ સાઈડ છે. પછી આ ધૂપ દીવા ને એ બધું છે. થાળી છે. બધી જર્મન સિલ્વરની પ્રોડક્ટ ને એ બધું રાખે છે. હા, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ અહીંયા અત્યારે ચાલુ છે. જો બધી વસ્તુ એટલી મસ્ત છે. અને અહીંયા છે ને નવરાત્રિની પણ છે. એકદમ યુનિક ને એસ્થેટિક છે એટલે મેં કીધું તમને બધી જ વસ્તુ બતાવું જો કેટલી મસ્ત છે. અહીંયા બધી અવેલેબલ છે. તો તમારે લેવું હોય ને તો આ દીદી એડ્રેસ આપી દે. તમે એડ્રેસ આપી દો. નેવ એન્ટરપ્રાઇઝ દિવાનપરા મેઇન રોડ રાજકોટ. ઓકે. તો જો તમારે કાંઈ બી વસ્તુ ઓનલાઈન મગાવવી હોય કે પછી ઓફલાઈન મગાવવી હોય કે તમે અહીંયા રૂબરૂ આવવું હોય તો તમે આવીને શોપિંગ કરી શકો છો. મસ્ત જગ્યા છે અને બધી એસ્થેટિક વસ્તુ છે. હજી ઉપર 2 ફ્લોર છે નહીં? હા, ઉપર 2 ફ્લોર છે. એમાં બધી વસ્તુ મળે છે. તો આવો છો તમારે એટલે છે ને જો અત્યારે મારી રીલ શૂટ થઈ ગઈ છે ને હવે આપણે મામાની ઘરે પાછા જઈશું. બધી આઈટમ બતાવે છે. આપણે ઉપર જઈએ છીએ. જો આ રેઇનકોટ પણ અહીંયા બધી જ વસ્તુ અહીંયા મળે છે અને બહુ જ મસ્ત છે. આ બ્લોગ છે ને મિરર જોશે ને એટલે મને લાઈન જરૂર આવશે. મને ખબર છે એ આજે બપોર પછી આવી જવાની છે. જો ઉપર આવી ગયા છે આપણે. આ ક્લીનર છે. હર્ષ ક્લીનર છે. 100% પાણીના ક્ષારના ડાઘા હોય એ બધી વસ્તુ ક્લીન કરવા માટે 100% રિઝલ્ટ છે. હા. અને આ કિચન ક્લીનર ઓરેન્જ સ્પ્રે છે. ચીમની છે. કાચના આપણા સારા ગેસ છે એ પણ બધી વસ્તુ કાઢવા માટે 100% રિઝલ્ટવાળી વસ્તુ છે. પાણીની બોટલ છે. જો બધી ટમ્લર ને બધું એસ્થેટિક વસ્તુ છે ને અહીંયા મળે છે. આ સીપર છે. જો કેટલી મસ્ત વસ્તુ છે બધી. કાંઈ પણ કોલેજમાં કેવી રીતે એસ્થેટિક જોતું હોય ને તો અહીંયાથી તો લેવી બને જ છે.
બાકી જો આ ડેકોરેશનની બધી આઈટમ અહીંયા અવેલેબલ છે, દિવાળી માટે, નવરાત્રી માટે, પર્સ ને એ બી બધું છે. આ પર્સ કોઈ પણ પર્સ લેશો બધા 100 રૂપિયામાં આપી દેવાના છે. બધા જ 100 રૂપિયામાં. 100 રૂપિયામાં આપી દેવાના છે. ઓકે, વાવ. જો કોઈને બી લેવી હોય ને તો રાજકોટમાં બેસ્ટ જગ્યા છે. કેટલા મસ્ત મસ્ત પર્સ છે. આ બધા જ 100 રૂપિયામાં દેવાના છે. જો મેરેજમાં ચાલે એવા છે, ઓફિસ પર્સ છે, પછી આ ડેઈલી કોઈ મમ્મીને યુઝ કરતા હોય તો એવા છે. ઘણા પર્સ છે. આ બધા જ 100 રૂપિયામાં દેવાના છે. આ શું છે? પાઘડી. નવરાત્રીની પાઘડી છે. નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. નવરાત્રીની જો શોપિંગ લેવી હોય તો આ પાઘડી તમે લઈ શકો છો અહીંયાથી. સરસ છો, બધી વસ્તુ મસ્ત છે. એકવાર કીધું મેં તમને બતાવી દઉં. અહીંયા છે ને સાડીના કવર ને એ બી વસ્તુ છે બધી. ચાલો હવે નીચે જઈએ. જો મમ્મીની એન્ટ્રી થઈ ગઈ છે. કેવી ગરમી છે. એને ક્યાં ગરમી ન થાય. મને મીરાલે વિડીયો મોકલો. 4 વ્હીલમાં બેઠી હતી ને ગરમી થતી હતી. આ સાઈડ જો લૂડો રમે છે. ચારમી હારે જોઈન્ટ થઈ ગઈ છે. માસા આવ્યા છે અને પપ્પા આવી ગયા છે. હાય પપ્પા. તો હજુ રેડી થઈને દિવાળી નવો માલ આવે. દિવાળી સિવાય માલ લેવા ન જોઈએ. હારો ન હોય. દિવાળી લાવું હાલો તાર મમ્મી લઈ લે. કલર પાસ કરે ને પોપટમાં એક જ કલર આવે. પોપટમાં એક જ કલર આવે. મમ્મીને લો કઈ કંપનીનું એમાં કંપની અલગ અલગ હોય ને બધી જોવું પડે ને. કંપની ન હોય, અલગ અલગ વેરાયટી એમાં આવે. રશિયાની હોય, જાપાનની હોય, કલકત્તાની હોય, જોવી પડે બેટા. તમારે પણ ત્યાંનું લોકલ લેવાય યાર. જેતપુરનું અહીંનું શું છે? જાય આયરન કે જાય આપણે રસ્તા પાછા જ આપને મળે. પોપટ લઈ નો જાય રિટર્નમાં લેતા. જ્યાં ફોન તો ઓલી બસ નીકળે એમાં વયા જાય સિટી બસમાં. જો અત્યારે છે ને અમે ઝુડિયોમાં જાય છે. મિરલને છે ને ચપ્પલ કે સેન્ડલ કે જે કાંઈ ગમે એ લેવાનું છે. અને 1-2 ટોપ કે ટી શર્ટ ગમશે તો એ લેશે. એટલે આપણે અત્યારે અમે ત્રણેય જો ઝુડિયોમાં જઈએ છીએ. શું લાગે છે? ગમશે? ટ્રાન્સપેરન્ટ છે. હો હા પણ હિલ્સ છે. મિરલ હું હિલ્સ પહેરું તો કેવી ઊંચી લાગે. હે હું હિલ્સ પહેરું તો કેવી ઊંચી લાગે. મિરલ જો ટ્રાય કરવા માટે ગઈ છે. હું અહીંયા ટેબલ ગોતીને બેસી ગઈ છું કારણ કે મારે કાંઈ નથી લેવાનું. મેં હમણાં જ શોપિંગ કરી હતી અને ચારમી બધી વસ્તુ એક એક કરીને જોવે છે કારણ કે મિરલે કલાક કરી છે તો એની કંઈક ટાઈમપાસ કરવો તો ખરી ને એમ. જો સેન્ડલમાં આ વખતે ઘણી વેરાયટી છે, સારી છે અને ચારમી બધી વસ્તુ જોવે છે. એ ઠાકી ગઈ ત્યાં બેઠા બેઠા જોવે છે. બાકી ઓલમોસ્ટ બધું સારું છે આ વખતે. હા તો બધાને ખબર જ છે તારું નામ ચારમી છે તો તાર સી નામનું શું કામ પહેરવું છે? ક્યાં છે સી વાળું? હા આમાં છે. એમાં સી વાળું તું જોઈ ગઈ કે? હા એ જ કહું. સી આમાં જ સી વાળું નથી. હા એ તો જો અત્યારે છે ને અમે આવ્યા છીએ બાબુ ને બાપુજીની ત્યાં. આ છે આરોહી અને તું વિશ્વા અને આ છે વિશ્વા. અને અત્યારે અમે છે ને ન્યૂ મેટ્રોમાં આવ્યા છીએ. હા લેવું જ પડે ને તમારું. સ્પેશિયલ બાપુજી ને બાબુ અહીંયા લઈને આવ્યા છીએ. હાય. હા નવા તી પહેલાં તમે આવી ગયા ને? એકવાર આવી ગયા છો. ત્યારે હું ન હોય ને ત્યારે હું નહોતી, રાજકોટ હતી. એટલે જો અત્યારે છે ને અમે બધા આવ્યા છીએ. હાય આરોહી. હાય ચારમી. હાય 2 દિવસ પછી મળ્યા આપણે. શું વિશ્વ? આગળ જો આ જો મેનુ બધું જોવાઈ ગયું છે, ઓર્ડર દેવાઈ ગયો છે અને આગળ હવે ચાલુ થશે આપણું બધું લાઈનમાં. અત્યારે વાતો કરવાની મજા આવે છે નહીં? છે ને વજન કાંટો છે પણ સાચો વજન નથી કહેતો, ઓછો વજન કહે છે એટલે આ ચડી ગઈ છે. વાગે આ કોઈ દી ન ચડે. ગયા વખતે કેટલા ધાપિંગ કર્યા હતા. 50 બરાબર કહેવાય. મારો 41 કિલો એટલો રિયલમાં હોવો જોઈએ. રિયલમાં નહોતો. મારે
તારે કેટલો થયો સત્ય મને ટ્રાય કરવા દે ને મારો ઓછો આવે તો મજા આવશે હવે મિરલ લો મારો મને વાવ આટલો જ જોતો હે 56-58 કિલો વાહ મિરલ વાહ તો ખોટો હે હાલો 56 મારો એક શટ અપ ખોટો હે એટલે ચડ્યા નકર ચડી કોઈ દે તારે કેટલો થયો આરોહી 0 હા એનામાં કાટ જ બંધ થઈ ગયો હાલ વજન જ નથી ફાઇનલી જો ન્યૂ મેટ્રોમાંથી નીકળીને હવે આવ્યા છીએ મનમોજીમાં ગોલા ખાવા માટે અને અહીંયા હા મેટ્રોમાંથી મનમોજી એમ એટલે હવે છે ને અહીંયાથી નજીક થઈને ક્યાં નજીક જ થયું ને બે હા નજીક જ છે એટલે અહીંયા આવ્યા છે અને જ્યારે રાજકોટ આવીને ત્યારે અમારી હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે એક ગોલો ટ્રાય કરવાનો ટ્રેન્ડિંગ હતો પહેલા આપણે ખાધો તો એ ગોરબંધનો ખાધો હતો પછી હું આવી હતી ને ત્યારે અમે જલારામ વાળાનો ખાવા ગયા હતા અને અત્યારે મનમોજીનો ખાય છે એટલે ગર્લ્સની બધી ટીમ અમારી અહીંયા બેઠી છે અને પ્લાનિંગ વાળા બધા પાછળ છે જો કેવો પ્લાન હાલે હે ને મોટી પ્લાન હાલે હે બધો જબ્બર પ્લાન હે ભાઈ કઈ ઘટે નહીં ચાલો ઓર્ડર આપી દો વિશ્વ આવે હજી નક્કી નથી થતું શું ઓર્ડર કરવું હોય અમારો ચોકલેટ તમારો કઈ છે આપણે ચોકલેટ તમારો કયો છે જોજો હજી જોવો હે ને માતૃભાષા ગુજરાતી ભણવાનું ઇંગ્લિશ મીડિયમ હો આપણે કાઠિયાવાડી બે ગુજરાતી બરોબર ઇંગ્લિશ નું અમારે હાવ કાઠિયાવાડી હે નથી બાકી હજી બધે ડિસ્કસ કરે ચોકો ટિપ્સ તો અત્યારે છે ને ફાઇનલી ઘરે આવી ગયા ને નાની બતાવે છે કુર્તી જે અમે જેતપુરથી માસી માટે લઈ આવ્યા છીએ સ્પેશિયલી એક આ યલો કલરમાં છે ને એક બ્લેક કલરમાં છે જો આ કોટનની કુર્તી બ્રાઉન કલર હા સોરી મેં જોયું નથી બ્રાઉન છે અને આ અમારા બેન છે જે આ એને ઓનલાઈન મગાવ્યું હતું કટોકટીમાં મગાવ્યું હતું ને મસ્ત આવી ગયું છે અને પહેરી લીધું એટલે આને કામ થઈ ગયું તમારે મામી પરસોત્તમ મહિનાની શોપિંગ થઈ ગઈ તમારે બાકી છે મમ્મીએ જો મુહૂર્તે કરી દીધો ડાયરેક્ટ નવા આવે ને હું છે ને વેઇટ કરું છું કે જે નવા લઈ આવી ને એ હવે કોલેજે કંઈ ફંક્શન હોય તો પહેરી જાઉં કંઈ ફંક્શન આવતું નથી મિરર જોજો કંઈક લેજો છે ગમે ઝુડિયોમાં ગઈ હતી એક વસ્તુ ગમી પછી એને ફાઇનલ કરી અને પછી કહી કે નહીં હવે નથી લેવી કે હવે નથી ગમતી પછી ઘરે આવીને કહી કે આ લઈ લીધું હોત તો કેવું સારું હોત કે એવું થાય આની યાર નાની હે ફ્રોક વ્હાઈટ લેવાનો વિચાર નહોતો ઘરે આવીને તને શું થયું ઈ લઈ લીધું હોત તો સારું હોત એમ આવું જ પડે ને અમારા મામાએ સ્પેશિયલ બોલાવ્યા હતા ચાલો હવે સૂઈ જાય અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું આઈ હોપ કે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય